ગુજરાતની અંદર એક જ મધ એવું છે અત્યારે હાલમાં કે જેની પર ભારત સરકારનું સીલ છે, જર્મન લેબ ટેસ્ટ છે અને FSSAI પણ છે. જો આ રહ્યું ત્રણે સીલ વાળું ફક્ત આ એક મધ અત્યારે હાલમાં છે. આજે દેશ વિદેશમાં શ્રીજી મધની એટલી બોલબાલા છે. ઇન્ડિયા તો છે જ, આઉટ ઓફ ઇન્ડિયા પણ લોકો શ્રીજી મધ પ્રિફર કરે છે. આ જે મધ છે ને એ પરફેક્ટ બીકીપિંગ સેન્ટર્સમાંથી લેવામાં આવે છે, જ્યાં કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા નહિવત હોય, થઈ જ ના શકે એ રીતનું બીકીપિંગ સેન્ટરમાંથી આ મધ પ્રાપ્ત કરવામાં આવે છે. બીજું, ક્વોલિટીની અંદર કોઈ પણ કોમ્પ્રોમાઇઝ અમારી હોતી જ નથી. સ્ટાન્ડર્ડ ક્વોલિટી અને વર્ષોથી આપીએ છીએ અને આજે આટલો બધો ઉપાડ જે છે મધનો એ આપ બધા ગ્રાહકોને આભારી છે, કારણ કે આપણે બધાએ ક્વોલિટી ઓળખી અને અમને આગળ વધાર્યા છે. સર, તો હવે મારી સોસાયટીમાં ઘણા બધા લોકો આવી ગયા છે. હા, અને એવું કહે કે આ મધ છે તે અમારું નેચરલ છે. અત્યારે એ લોકો શું કરે, 5-6 જણા આપણી સોસાયટીમાં આવશે, બધાને બૂમાબૂમ કરશે, દરવાજા બંધ કરો, બારી બંધ કરો, અમે મધ ઉડાડીએ છીએ, આવું બધું બોલશે. એટલે બધાને શું થાય, બીકના મારે બધા બારી બારણા બંધ કરી દે અને પેલો એક માણસ ખાલી ઝાડ ઉપર ચડે, એક આટલો દંડો લઈને ઉપર ચડે, ધૂણી કરે, નીચે ઉતરે અને એક આખી ડોલ ભરીને મધ નીચે લઈ આવે અને એના બીજા 4-5 માણસો હોય ને તૈયાર જ આજુબાજુ ઊભા હોય, એ સીધી લાઈન ડોલો મૂકી દે અને પછી બધાને કહે કે અમે મધ અહીંયાથી ઉતાર્યો. લોકો પણ સી ખબર કેમ સમજતા નથી ઘણી વસ્તુ, કે આટલા પૂડામાંથી ઝાડ ઉપરથી પેલો માણસ ઉતરે છે, આટલા પૂડામાંથી પેલો 100 કિલો મધ બહાર કાઢી નાખે, 5 ડોલો લાવી દે, પણ કોઈ વિચારતું જ નથી. પણ બધા એક જ કહે નહીં અમે જોયું, અમારી જાતે ઉતાર્યું. બસ એક આ પ્રથા પડી ગઈ છે. બાકી સૌથી વધુ અને એ લોકો 2,000 રૂપિયા કિલો મધ વેચીને જાય છે, એટલી ચાસણી, અને કોઈ એની વિશે ખાલી બધાને એ છે વાર્તા ભાભા ઢોર ચારતા. સર, આ જે શ્રીજી મધ છે એ 1960થી કાર્યરત છે, અને આ શ્રીજી મધ છે તે લેવું હોય તો ક્યાંથી પરચેસ? ગુજરાતની તમામ કરિયાણાની, મેડિકલની બધી જ દુકાનોમાં ઉપલબ્ધ છે, દરેક સ્ટેટોમાં પણ ઉપલબ્ધ છે. એમ છતાં આપને કોઈ સ્પેશિયલ ઇન્ક્વાયરી હોય કે ભાઈ આપને 5 કિલો, 10 કિલો, 20 કિલોના શિયાળો છે, ઘણા લોકો સાહેબ છે ને ખાંડ તો ક્યારેય વાપરતા જ નથી, સુગર, એની જગ્યાએ મધનો ઉપયોગ કરે છે. એ રીતે મધનો ઉપયોગ આ થતો હોય છે. તો બલ્કમાં જોઈતું હોય તો આપ અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. બરાબર છે. બાકીની કોઈક ડિટેલ ઇન્ક્વાયરી જોઈતી હોય સ્ક્રીનની ઉપર છે ને કસ્ટમર કેર નંબર રિફ્લેક્ટ થાય છે, એની પર તમે ઓફિસ ટાઈમમાં કોન્ટેક્ટ કરી શકો છો.